મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ થયાના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। જે મામલે આજરોજ ગુરુવારે સાંજે 5 વાગ્યે મનીષાબેન રાઠોડ નામના વિધવા બહેન દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી તેમને ફાળવવામાં આવેલ મકાન કર્મચારીઓ અને કૌભાંડીઓ દ્વારા બારોબાર બીજાને આપી દેવામાં આવતા આ મામલે પીડિત વિધવા મહિલાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી 8 દિવસમાં ન્યાય આપવામાં નહીં આવે તો આપઘાતની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે। મારું નામ મનીષાબેન રાઠોડ છે। મારા ઘરના એક્સપાયર થઈ ગયા છે। મને આવાસ યોજનામાં નરેન્દ્ર મોદી સાહેબ તરફથી મને મકાન મળેલું હતું। મારા ઘરનાનું નામનું હતું મકાન। અત્યારે મકાનની મને કોઈ નોટિસ નથી આવી। મારું લાઇટ બિલ ફરી ગયું છે, મારું મકાન એક કોકને અપાઈ ગયું છે અને હું પગલાં લઉં છું તો મને જવાબ આપતા નથી। મને એમ કહે છે કે શાંતિથી જવાબ આપો। હવે મારે ક્યાં પગલાં લેવા અને કેવી રીતે મારે મારું મકાન લેવું? કેટલા સમય પહેલા તમને મકાન ફાળવણી કરવામાં આવી હતી અને કેટલા સમયથી? 2018માં મને મકાનને આપી હતી સનદ, અને તે પછીનું મને કાંઈ જાણ કર્યા વગર મારું મકાન બીજે અપાઈ ગયું છે, બીજા હસ્તક બીજાને દેવાઈ ગયું છે। મારી સનદ ફરી ગઈ છે અને હું અહીંયા નગરપાલિકાએ ધક્કા ખાઉં છું। મને જવાબ આપતા નથી ને એમ કહે છે કે શાંતિથી વાત કરો। હવે અમે ગરીબ માણસ ક્યાં પગલાં લઈએ? કેટલા સમયથી બીજાને આ મકાન તમારું ફળવાઈ ગયું છે? 2 વર્ષ 1.5 વર્ષ થયા દેવાઈ ગયું છે। તો હવે અત્યારે તમે કમિશનર સાહેબને મળ્યા, શું કીધું? મને એમ કીધું છે કે 8 દિવસ પછી હું તમને જવાબ આપીશ। હવે 8 દિવસ પછી મને જો જવાબ નહીં આપે તો હું આપઘાત કરીશ, એને જવાબદાર નગરપાલિકા રહેશે।